હું દાઉદભાઈ જમાલભાઈ નાગરિયા, નગર સેવક. મારે તો એટલું જ કહેવાનું છે કે આ તળાજા ગામની અંદર કોઈ પણ જાતની મંદિર યા મસ્જિદની, કોઈ બજારની અંદર યા ગામડાઓની અંદર કોઈ ચર્ચાઓ થઈ નથી અને થાય નહીં એવી અમારી હરેકની ભાવના છે. અને મંદિર કે દરગાહો જો કોઈ પણ આને હાનિકારક કોઈ પણ વસ્તુ કરવામાં આવશે સરકાર દ્વારા યા નગરપાલિકા દ્વારા યા કોઈ કાર્યકર્તા દ્વારા, ભાજપના હોય યા કોઈ પણ હોય, તો અમે હાંકી લઈશું નહીં અને પૂરેપૂરી અમે લડત આપશું. જય હિન્દ, જય ભારત. આજે તળાજા એ પાલધ્વજ નગરી છે, નરસિંહ મહેતાની જન્મભૂમિ છે અને વીર એબલવાળાનું નગરી હોય ત્યારે આ નગરીની અંદર આઝાદી પહેલાંના રજવાડાના સમયના 19 જેટલા જે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે. એના વિરુદ્ધમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી અને તમામ સમાજના સેવકો એ રજૂઆત માટે આવ્યા છીએ. આજે દુઃખની વાત એ છે કે તંત્રવાહકોએ જે નોટિસ આપી છે એની પાસે અમે જ્યારે જવાબ માગ્યો કે આ નોટિસ તમે શાના આધારે આપી, કોના કહેવાથી આધારે આપી, કયા આદેશથી આપી, તો એનો તંત્ર પાસે કોઈ જવાબ નથી. ત્યારે આપણા માધ્યમથી પ્રજાને અને તંત્રને અમારી બધાની લાગણી અને વિનંતી છે કે આવું અંધેર તંત્ર હોય, આટલા વર્ષોથી જે ધાર્મિક સ્થળો લોકોની આસ્થા સાથે જોડાયેલા હોય એને ડિમોલેશન કરવાની તમે નોટિસ આપો ને તમારી પાસે આધાર ન હોય તો એ ખરેખર તંત્ર માટે અને સરકાર માટે શરમજનક છે. આવતા દિવસોમાં જ્યાં કાંઈ પણ જરૂર પડશે ત્યાં લોકોને સાથે રાખીને અમે પૂરેપૂરી લડત કરશું. જય હિન્દ. તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તળાજા. આજરોજ તળાજા શહેરમાં 19 ધાર્મિક સ્થળોએ જે તંત્રએ દબાણ હટાવવાની નોટિસ આપી છે એ નોટિસ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત ઓફિસર સાહેબને મળવા આવ્યા. એ લોકો પાસે કોઈ જવાબ નથી. સુપ્રીમ કોર્ટનું નામ એ લોકો ખરાબ કરે છે. એવું કહે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે, પણ એમની પાસે કોઈ પરિપત્ર નથી, કોઈ જવાબ નથી. અને છતાં પણ એણે આ ધાર્મિક સ્થળોને દબાણના રૂપમાં ગણી નાખ્યા છે. ખૂબ મહત્ત્વની બાબત એ છે કે આમાંથી મોટાભાગના મંદિરો કે દરગાહ એ આઝાદી પહેલાંના છે. આઝાદી પહેલાંની જગ્યા એ રાજાશાહીની હતી, રાવળા હકની જગ્યાઓ હતી. ત્યાં ક્યારેય કોર્ટ કે તંત્ર સંસુપાત કરી શકે નહીં. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તળાજા શહેરમાં જે દબાણ કર્યા છે એ દબાણને ક્યારેય નોટિસ આપવામાં આવતી નથી. કોઈ કે મકાન બનાવ્યા છે, કોઈ કે દુકાનો બનાવી છે, કોઈ કે પોતાના ધંધા રોજગાર ચલાવે છે, તો એમાં એ લોકોને કોઈ તકલીફ નથી. ધર્મના નામે મત માંગતી આ સરકારે આનો જવાબ આપવો રહ્યો કે તમે કયા આધારે આ ધાર્મિક સ્થળોને પાડવાની નોટિસ આપો છો. એક બાજુ હિન્દુ હિતકાર કાજ કરેગી એવા નારા લઈને તમે મત માંગવા નીકળો છો, તો હિન્દુ મુસ્લિમને લડાવવા ઝઘડાવવાની આ વાતો છે. ચૂંટણીઓ આવે ત્યારે પણ આવું આવે અને ચૂંટણીઓ પૂરી થાય પછી પણ આવું આવે. આના સિવાય આ સરકાર પાસે કોઈ જવાબ નથી, તંત્ર પાસે કોઈ જવાબ નથી. કોઈ પણ અધિકારીએ અમને એક પણ વાર એવું કીધું નથી કે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો પત્ર એમની પાસે કંઈ છે જ નહીં, તો કઈ રીતે એ હટાવશે? જો એક પણ ધાર્મિક સ્થળની કાંકરી પણ હલાવવામાં આવશે તો તળાજા શહેર અને તાલુકામાં જ્યાં પણ દબાણો કર્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમની ઉપર અમે કાર્યવાહી કરવાની સરકારમાં આવેદન આપશું. અમે એ લોકોને ટાંચમાં લેવાની કાયદેસરની કાર્યવાહી થશે તો અમે કોર્ટમાં પણ જઈશું. તમારે પોતાનું ઘર ભરાય એ માટે બધું કરવાની છૂટ, અને ધાર્મિક દબાણો તમારે હટાવી દેવા છે. લોકોને હિન્દુ મુસ્લિમના નામે લડાવવા ઝઘડાવવા છે. આ બેધારી નીતિ આ રાજ્યમાં હવે નહીં ચાલે. આ સરકાર માટે બહુ શરમજનક અને ખેદજનક બાબત છે. આની નોંધ તંત્રએ અને સરકારે લેવી જોઈએ. જય હિન્દ, જય ભારત. હું જીલુભાઈ આહિર, તળાજા નગર સેવક, વોર્ડ નંબર 6 માંથી. આ એક અમારા હિન્દુ ઉપર એક જે કોઈ સરકાર દ્વારા અથવા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમારા તંત્ર ઉપર જે આ કંઈ અમારા મંદિરો ઉપર જે કોઈ કાર્યવાહી કરવાની વાત છે તો અમે 1 મિનિટ એ ચાખીને લઈશું. અને બીજા નંબરનું કે અમારે કદાચ જીવ દેવો પડશે ને તોય દઈ દઈશું, પણ મંદિર એકે તૂટવા નહીં દઈએ. જય હિન્દ, જય ભારત.